मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरे मन में तू हो विराजमान, यीशु मेरे तू है बड़ा महान। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरा दिल बने तेरा सिंहासन, मेरी आत्मा तेरा आसन। मेरे मन में तू हो विराजमान, यीशु मेरे तू है बड़ा महान। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। मेरे चेहरे पे तेरी रोशनी चमके, मेरी बातों से तेरी खुशबू महके। मेरे चेहरे पे तेरी रोशनी चमके, मेरी बातों से तेरी खुशबू महके। मेरा जीवन बने तेरी स्तुति का स्थान, तेरी प्रशंसा करती मेरी जुबान। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। यीशुआ यीशुआ मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। तुझे देखना मैं चाहूँ, तेरे और यीशु करीब आऊं। तुझे देखना मैं चाहूँ, तेरे और यीशु करीब आऊं। कितना है तू प्यारा प्रभु, तेरी महिमा मैं सबको सुनाऊं। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा।
यीशु तू है शान मेरी जिंदगी है तेरी। यीशु तू है शान मेरी, खुद का लहू देकर तूने मेरी जिंदगी है सवारी। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। यीशुआ 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 मेरे मन में समा जा। यीशुआ मेरे मन में समा जा। आओ प्रार्थना કરીએ। ધન્યવાદ 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 હો પ્રભુ તમારા નામને। તમે એકલા પવિત્ર કૃપાળુ રહેમી પરમેશ્વર છો। સ્તુતિ માન મહિમાને યોગ્ય પ્રભુ તમે છો। તમારી આરાધના કરતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા તમારા હાજરીમાં અમે આવીએ છીએ। તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ। તમે માફી આપનાર, શુદ્ધ કરનાર અને હૃદયમાં વાસો કરનાર ઈશ્વર છો। પ્રભુ, તમે અમારા જીવનમાં આવીને અમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખો છો। પ્રભુ, તમારી સ્તુતિ કરતા અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ। પ્રભુ, આજની અમારી આ સંગત તમારામાં આશીર્વાદિત થાવ। તમારી ઈચ્છા અમારા જીવનમાં પૂરી થાવ। તમારો મહિમા થાવ। પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય થાવ। આમેન। હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આપણે આ દિવસોમાં જે પ્રભુનું વચન જોઈ રહ્યા છે એ તો અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ। અને એ ઓળખ શું છે એને જાણવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે આ જગતની અંદર ઘણી બધી ઓળખ ધરાવતા હોઈએ, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા આપણી સાચી ઓળખ શું છે એ આપણે જાણવા માંગીએ છીએ। અને માટે આજે આપણે જે ચોથી આપણી સાચી ઓળખ જોવા માંગીએ છીએ એ તો છે વી આર ધ ટેમ્પલ ઓફ ગોડ। જીવતા ઈશ્વરનું મંદિર મારા અને તમારા શરીરો છે। આપણે ઈશ્વરનું મંદિર, ધ ટેમ્પલ ઓફ ગોડ, જીવતા દેવનું મંદિર। અને એના માટે આપણે પ્રભુનું વચન જે જોવા માંગીએ છીએ, કરંથીને પહેલો પત્ર તેનો 6 અધ્યાય 19 અને 20 કલમ। કરંથીને પહેલો પત્ર 6 અધ્યાય 19 અને 20મી કલમ। ત્યાં પ્રમાણે લખ્યું છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા। તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો। આ પ્રભુનું વચન છે। અને આ વચનની અંદર બહુ સ્પષ્ટ રીતે પાઉલ એ મંડળીને જણાવે છે કે તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વસે છે અને તમારા શરીરો એ તો ઈશ્વરનું મંદિર છે। મારા ને તમારા શરીરો એ જીવતા દેવનું મંદિર છે। ઈશ્વર હવે હૃદયમાં, આ શરીરમાં વાસો કરે છે અને પવિત્ર આત્મા વિશ્વાસ કરનારના હૃદયમાં આવીને વસે છે। આપણે જો જૂના કરારની વાત કરીએ તો જૂના કરારમાં આપણે મુલાકાત મંડપની બાબત જોઈએ છે કે જ્યાં ઈશ્વરે મૂસાને એ પેટર્ન આપી કે મુલાકાત મંડપ બનાવે, અને મુલાકાત મંડપ ઈશ્વરની હાજરીનું પ્રતીક બતાવતું હતું કે ઈશ્વર ત્યાં હાજર છે, ઈશ્વર તેમને દોરે છે, ઈશ્વર તેનું શાસન એ લોકો પર ચલાવી રહ્યા છે, ઈશ્વર તેઓનો પ્રભુ છે ને દોરનાર છે, તેઓનો રાજા છે। અને એ જ આગળ વધતા સુલેમાનના સમયમાં એ બાબતને બદલીને હવે પવિત્ર મંદિરની વાત કરવામાં આવી કે જ્યાં સુલેમાને મંદિર બાંધ્યું, અને પરમ પવિત્ર સ્થાન કે જ્યાં આગળ ઈશ્વરની હાજરીનો અનુભવ કરવામાં આવતો હતો। પ્રભુ ત્યાં હાજર છે, ત્યાં કરાર કોષ મૂકવામાં આવ્યો હતો, ત્યાં આગળ એક કરાર કોષ ઈશ્વરની હાજરીનું પ્રતીક બતાવતું હતું। અને ઘણા બધા વર્ષો, સદીઓ સુધી એ સુલેમાનનું મંદિર એ ઈશ્વરની હાજરીનું પ્રતીક બની રહ્યું, પરંતુ એ હંમેશાને માટે નહોતું। કારણ કે જૂના કરારમાં આપણે જે છે કે ચોક્કસ સમય, ચોક્કસ જગ્યા, ચોક્કસ બાબતોમાં ઈશ્વરની હાજરી આપણે જોઈએ છે, પરંતુ હંમેશાને માટે નહીં।
આ ચોક્કસ ઈશ્વર તેઓની સાથે છે, પણ હંમેશાને માટે એ ચોક્કસ જગ્યા કે સમય એ હાજરી બતાવતું નહોતું. અને માટે પ્રથમ મુલાકાત મંડપ, પછી એ યહોવાનું મંદિર જે સુલેમાને બાંધ્યું, પણ ત્યાંથી પણ ઈશ્વરની હાજરી ચાલી ગઈ. અને એ સુલેમાનના મંદિરને પાડી નાખવામાં આવ્યું, એને ફરીથી બાંધવામાં આવ્યું અને ફરીથી એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. પરંતુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જ્યારે એમને બધા સ્તંભે મારી નાખવામાં આવ્યા, ત્યારે કહે છે કે મંદિરનો પડદો ચિરાઈ ગયો. જે પરમ પવિત્ર સ્થાન હતું, જ્યાં ઈશ્વરની હાજરી હોય, જ્યાં ઈશ્વરનો અનુભવ કરી શકાય, એ પવિત્ર હાજરી ત્યાંથી ચાલી ગઈ. પરંતુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં એ સમરૂની સ્ત્રીની જોડે જ્યારે વાત કરતા હતા, ત્યારે તેમણે કીધું કે ખરા ભજનારા તો આત્માથી ને સત્યતાથી એ ઈશ્વરનું ભજન કરશે. એ સમરૂની સ્ત્રીને કહે છે યોહાન 4 અધ્યાયની અંદર કે એવો સમય આવનાર છે ને આવ્યો છે કે જ્યારે તમે આ પહાડ પર કે યરુશલેમના મંદિરમાં પણ ભજન કરી શકશો નહીં. પણ દેવને ભજનારા તો આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરશે. જે ખરા ભજનારા છે એ તો પૂરા હૃદયથી, આત્માથી ને સત્યતાથી ઈશ્વરનું ભજન કરશે. કેમ કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું જોઈએ. એવું ઈસુ ખ્રિસ્ત એ બાબત રજૂ કરે છે. અને અહીંયા આગળ વધતા આપણે જોઈએ ત્યારે પાઉલ એક નવી જ વિચારધારા રજૂ કરે છે, અને એ તો એ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારના હૃદયમાં જે પવિત્ર આત્મા વાસો કરે છે, ત્યારે એમના શરીરો, એમનું જીવન જીવતા ઈશ્વરનું મંદિર બને છે. કેટલી અદ્ભુત બાબત અને કેટલી મહાન ઓળખ કે ઈશ્વરનો પવિત્ર આત્મા હવે મારામાં વાસો કરે છે અને હું જીવતા ઈશ્વરનું મંદિર છું. આ મારું શરીર એ જીવતા પ્રભુનું ઘર છે. કેટલું અદ્ભુત અને કેટલી મહાન બાબત મારા અને તમારા માટે કે હું ને તમે જીવતા ઈશ્વરનું મંદિર છીએ. 1 કોરિન્થી 3 અધ્યાય 16 થી 17 ત્યાં લખ્યું છે, તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે. કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. અહીંયા આગળ પાઉલ એ આખી મંડળીને ધ્યાનમાં રાખીને કહી રહ્યા છે કે મંડળી એ ઈશ્વરનું મંદિર. એક બીજી સમજણ, મંડળી ઈશ્વરનું મંદિર. માટે જ્યાં આગળ પ્રભુના લોકો છે ત્યાં ઈશ્વરની પવિત્ર હાજરી છે. જ્યાં આગળ પ્રભુના લોકો છે ત્યાં ઈશ્વર હાજર છે. એ જગ્યા એ પ્રભુના માટે ઘર સમાન છે. અને માટે મંડળી ઈશ્વરનું મંદિર છે. હાથે બનાવેલું જે મકાન છે અથવા ચર્ચ છે, જે સિમેન્ટ કોન્ક્રીટ થી બનાવેલું ઘર છે, એ નહીં. પણ જ્યાં પ્રભુના લોકો હાજર હોય એ મંડળી જીવતા ઈશ્વરનું મંદિર છે. અને માટે કોઈ વ્યક્તિ એ પ્રમાણે કોમેન્ટ કરી કે ચર્ચ વિધાઉટ વોલ્સ, એવી મંડળી કે જે આખા વિશ્વમાં વિસ્તરેલી છે, વિશ્વાસ કરનારા બધા જ મંડળીના સભ્ય છે અને એમાં ઈશ્વરની પવિત્ર હાજરી છે. ઈશ્વર તેઓને દોરે છે, ઈશ્વર તેઓનો પ્રભુ છે. અને કેવી રીતે બન્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા. અને અહીં આગળ આપણે જે જોયું કે 1 કોરિન્થી તેના 6 અધ્યાય જે કલમ વાંચી, ત્યાં આગળ પાઉલ આગળ વધતા આ શરીરોને જીવતા દેવનું મંદિર તરીકે ઓળખાવે છે. મંડળી તરીકે આપણે બધા જ ભેગા મળ્યા ત્યારે આપણે બધી ઈશ્વરની પવિત્ર હાજરી છે, આપણે ઈશ્વરનું મંદિર છે અને આપણે એકબીજાની સાથે બંધાતા વૃદ્ધિ પામવાનું છે, એવું એફેસના પત્રની અંદર લખવામાં આવ્યું છે. પરંતુ અહીંયા આગળ પાઉલ હવે વ્યક્તિગત રીતે એ બાબતને રજૂ કરે છે કે આ શરીર, આ હું પોતે, મારામાં જો હું વિશ્વાસ કરું છું, પ્રભુને તારનાર તરીકે સ્વીકારું છું, તો મારી ઓળખ એ બને છે કે હું જીવતા દેવનું મંદિર છું. જે બતાવે છે કે ઈશ્વરની પવિત્ર હાજરી મારામાં છે, ઈશ્વરની પવિત્ર દોરવણી મારામાં છે, ઈશ્વર મારામાં રાજ કરે છે અને પવિત્ર આત્મા મારામાં છે. અને માટે અહીં આગળ વ્યક્તિગત શરીર પર ભાર મૂકવામાં આવ્યો છે. અને પાઉલ કહે છે કે તમે નથી જાણતા? પ્રશ્ન પૂછવામાં આવે છે. જે આર્ગ્યુમેન્ટ છે, જે દલીલ છે, એ પ્રશ્ન દ્વારા પાઉલ કહે છે કે શું તમે નથી જાણતા કે તમારા શરીરો જીવતા દેવનું મંદિર છે, એનો પવિત્ર આત્મા તમારામાં વસે છે અને તમારા શરીર એ ઈશ્વરનું મંદિર છે? શું તમે નથી જાણતા? જે બતાવે છે કે અગાઉ જ્યારે પાઉલ ત્યાં હાજર હતા ત્યારે તેમણે આ સમજણ મંડળીને આપી હતી કે મંડળી ઈશ્વરનું મંદિર છે અને વ્યક્તિગત જીવનો એ ઈશ્વરના મંદિર છે. આ સમજણ પાઉલે અગાઉ આપી હતી. એ શિક્ષણ એ પાઉલે આપ્યું હતું અને ફરીથી એ વાતને યાદ કરાવે છે
એ દલીલ દ્વારા ફરીથી મંડળીને યાદ કરાવે છે કે તમારા જીવનો, તમારા શરીરો એ તો ઈશ્વરનું મંદિર છે. પવિત્ર, તમે લોકો પવિત્ર છો, પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે. અને એ એટલા માટે અગત્યનું હતું કારણ કે કરિન્થ શહેર એ ધાર્મિક વિચારધારા વાળું શહેર હતું, ને ગ્રીક ને રોમન એ જે સંસ્કૃતિ અને એની સાથે ધાર્મિક વિચારધારા જે જોડાયેલી હતી એનું પ્રતીક હતું. અને ત્યાં આગળ કેટલીક એવી પ્રથાઓ હતી કે જેની અંદર શારીરિક વ્યભિચાર, શારીરિક દૈહિક વાસનાનો અનુભૂતિ એ ધાર્મિકતા સાથે જોડાયેલી હતી. ધર્મના નામે આ બધી બાબતો થઈ રહી હતી. અને એ શારીરિક વ્યભિચાર સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખીને પાઉલ મંડળીને કહે છે કે તમે તમારા શરીરોને શુદ્ધ રાખો, કારણ કે ઈશ્વરનું મંદિર છે. અને માટે આપણે જે વચનો વાંચ્યા એ આખો ફકરો, ઉપરની કલમો પણ તમે જુઓ તે આખો ફકરો એ શારીરિક વ્યભિચાર સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે કે તમે તમારા શરીરોને વ્યભિચારને ના સોંપો. એ આડા સંબંધ, એ ખોટી સમજણમાંથી તમે બહાર આવો, કારણ કે તમારા શરીર, આ શરીર એ ઈશ્વરનું મંદિર છે. એ ઈશ્વરનું મંદિર છે. તમે તમારા પોતાના નથી. જે વચન વાંચ્યું એમાં લખ્યું છે કે તમે તમારા પોતાના નથી. હવે ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હતી કે જેની અંદર સ્વભક્તિ, સ્વન્યાયીપણું અને હું સારો છું, હું મારી રીતે સ્વતંત્ર છું, હું મારી રીતે કંઈ પણ કરી શકું છું, કોઈ મારી પર કંટ્રોલ ના કરી શકે, એવી સમજણમાં એ લોકો જીવતા હતા. પરંતુ પાઉલ બતાવે છે કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તમે તમારા પોતાના નથી. આ શરીરો હવે તમારા પોતાના નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વેવડાવીને મનને તમને શુદ્ધ કર્યા છે, મુક્ત કર્યા છે. અને હવે ઈશ્વરનો આત્મા એ અહીંયા આગળ હૃદયમાં વાસો કરે છે, જે બતાવે છે કે આપણા શરીર એ જીવતા ઈશ્વરનું મંદિર છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તના રક્તમાં મનને તમને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને એ માટે એનો પવિત્ર આત્મા હવે આપણા હૃદયમાં વાસો કરે છે. પાઉલ કોરિન્થની મંડળીને બીજી વાર પણ આ વાત રિમાઇન્ડ કરાવે છે. અને કોરિન્થને બીજો પત્ર તેનો 6 અધ્યાય અને 16મી કલમમાં પાઉલ આ વાત ફરીથી રિમાઇન્ડ કરાવે છે કે ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે કહ્યું છે, હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓને ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે, તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ. પાઉલ મંડળીને ફરીથી રિમાઇન્ડ કરાવે છે કે આપણે જીવતા ઈશ્વરનું મંદિર છે. કેમ? કારણ કે ઈશ્વરે વચન આપ્યું હતું, ઈશ્વરે વચન પૂરું કર્યું, અને એ પવિત્ર આત્મા દ્વારા એ વચન મારા અને તમારા જીવનમાં પૂરું થયું કે આપણે જીવતા ઈશ્વરનું મંદિર છે. અને માટે જે અન્યાયપણું છે, જે ભૂંડાઈ છે, જે જગતની વિચારધારા છે, જે જગતની સમજણ છે, જે ધાર્મિકપણું છે, એની સાથે હું અને તમે કદી જોડાઈ શકીએ નહીં. અને આપણે અલગ કરાયેલા લોકો છે, પવિત્ર લોકો, અલગ કરાયેલા લોકો. અને આ જે ભવિષ્યવાણી છે જૂના કરારમાંથી લેવામાં આવી, અને જૂના કરારમાં ઈશ્વરની પવિત્ર હાજરીની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. એ સમય કે જ્યારે ઈશ્વરનું મંદિર તોડી નાખવામાં આવે એવા સમયની અંદર આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. અને હજકીએલ એની નોંધ કરે છે. હજકીએલ 36મો અધ્યાય 25 થી 27 કલમ. હજકીએલ 36, 25 થી 27 આ પ્રમાણે કહે છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલ કરશો. હજકીએલને પ્રભુનું વચન આપવામાં આવ્યું કે મંડળી માટે પોકારે, એ બંદીવાસમાં પડેલા લોકોને માટે એ વચન લખે અને પોકારે કે પ્રભુ એક નવી બાબત કરવાના છે, કે નવું હૃદય, નવો આત્મા, એ પવિત્ર આત્મા કે જે તમારામાં મૂકવામાં આવશે. અને એ વચન એ પવિત્ર આત્માના આવ્યા દ્વારા પૂરું થયું. અને એ વચન મારા તમારા માટે બહુ અદભુત બાબત યાદ દેવડાવે છે કે મારા અને તમારા શરીરો એ જીવતા ઈશ્વરનું મંદિર છે. અને આ ઓળખ મને અને તમને બહુ અદભુત ખાતરી કરાવે છે કે હવે ઈશ્વર મારામાં છે. મારે એવી કોઈ બાબતની જરૂર નથી, એવી કોઈ જગ્યાની જરૂર નથી, એવી કોઈ પરિસ્થિતિની જરૂર નથી કે જ્યાં ઈશ્વરને શોધું. ઈશ્વર તો અહીંયા હૃદયમાં હાજર છે.
એની પવિત્ર હાજરીનો અનુભવ હું કરી શકું છું. કેવી રીતે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા અને તારણના અનુભવમાં આવ્યા દ્વારા. એ નવી ખાતરી પવિત્ર આત્મા મારા હૃદયમાં મૂકે છે કે એ પ્રભુ મારામાં વાસ્તવ કરવા માટે આવે છે. ઈસુ ખ્રિસ્ત પણ એની ખાતરીનો અનુભવ એ આપણને કરાવે છે. યોહાન તેના 14મો અધ્યાય 15મો અધ્યાય 16મો અધ્યાય જ્યારે વાંચીએ છીએ ત્યારે પવિત્ર આત્માના કાર્ય સંદર્ભમાં વાત કરવામાં આવી છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે તમારામાં વાસો કરશે. તે તમારામાં વાસો કરશે. અને એ અદ્ભુત ખાતરી મારે તમારે પ્રાપ્ત કરવાની છે કે હું ઈશ્વરનું મંદિર છે. આ શરીર એ જીવતા દેવનું મંદિર છે. અને માટે જ પાઉલ એ રોમન 12 અને 1 ની અંદર એ મંડળીને કહે છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. માટે આ શરીર એ મારું પોતાનું નથી, કારણ કે મૂલ્ય આપીને આપણે ખરીદવામાં આવ્યા છે. અને માટે જ હવે આ શરીરો દ્વારા, આ જીવન દ્વારા પ્રભુનો મહિમા, પ્રભુની સેવા અને કેવું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું જીવન, એવું બલિદાન એ મારે ને તમારે કરવાનું છે. અને એ કેટલી અદ્ભુત ખાતરી પ્રભુનો પવિત્ર આત્મા આપણને કરાવે છે. એના માટે આપણે એ ખાતરીની જરૂર છે કે વિશ્વાસ કરનાર જીવનો એ ઈશ્વરનું મંદિર છે. મંડળી એ ઈશ્વરનું મંદિર છે. આપણું શરીર એ ઈશ્વરનું મંદિર છે. એમાં શુદ્ધતા, એમાં અર્પણ, એમાં બલિદાન સમાયેલા છે. કારણ કે પ્રભુનો પવિત્ર આત્મા અહીંયા વાસો કરે છે. અને એ મંદિર કેવું હોવું જોઈએ? શુદ્ધ અને પવિત્ર. જે આપણે ચર્ચ બનાવીએ છીએ, જે સમજણ છે એની અંદર આપણે જોઈએ છે કે ચર્ચ કેટલા શુદ્ધ હોય, ચોખ્ખા રાખે છે. ત્યાં આગળ આપણે કોઈ ગંદી વાત ના બોલીએ, કોઈ ગંદુ કામ ના કરીએ, અને મંદિરને એ ચોખ્ખું ને શુદ્ધ રાખવામાં આવે. કેમ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વરની હાજરી ત્યાં છે. પણ પ્રભુનું વચન કહે છે કે આ શરીર જીવતા દેવનું મંદિર છે. માટે એને વ્યભિચારથી અને ભૂંડાઈ અને વાસનાથી શુદ્ધ રાખવું એ બહુ જરૂરનું છે. કારણ કે જે કોઈ આ શરીરનો નાશ કરશે, દેવ તેનો નાશ કરશે. ઈશ્વર તેની સાથે એ ન્યાયથી વર્તશે. અને માટે પાપથી અલગ થવું એ જરૂરનું છે. રોમન 6:12-14 જો તમે વાંચો તો ત્યાં આગળ કહે છે કે તમારા શરીરોને અન્યાયપણાના હથિયાર થવાને માટે પાપને ના સોંપો, પણ તમારા શરીરો એ ન્યાયપણાના હથિયાર બને કે જેથી પ્રભુનો મહિમા થાય, પાપ તમારામાં રાજ ના કરે. આ શરીર એ મારું પોતાનું નથી, મને ખરીદવામાં આવે છે. મારા માટે મૂલ્ય ઈસુ ખ્રિસ્તે ચૂકવ્યું છે. અને માટે હવે ન્યાયપણું એ પવિત્રતા મારામાં રાજ કરે અને એ પ્રમાણે હું વૃદ્ધિ પામું. અને માટે વ્યભિચાર, દરેક પ્રકારના વ્યસનો, ડ્રગ્સ હોય કે કોઈ પણ જાતનું વ્યસન કે જે શરીરનો નાશ કરે છે, એ બધું જ ઈશ્વરની વિરુદ્ધમાં છે. માટે જ એ આત્મહત્યા, પોતાના શરીરને નુકસાન પહોંચાડવું, પોતાના શરીરનો નાશ કરવો, એવી વિચારધારા, એવી સમજણ, એવું જીવન કે જે આ શરીરને માટે નુકસાનકારક છે, એ બધું જ ઈશ્વરને આત્માની વિરુદ્ધમાં છે. કારણ કે ઈશ્વરનો પવિત્ર આત્મા આ હૃદયમાં વસે છે, આ શરીરમાં છે. આ શરીર હવે મારું પોતાનું નથી, પ્રભુના મહિમાને માટે છે. એ સમજવાની જરૂર છે કે ઈસુ ખ્રિસ્તમાં એ ભવિષ્યવાણી પૂરી થઈ. ઈસુ ખ્રિસ્તના વચનમાં અને ઈસુ ખ્રિસ્તે જે કીધું હતું એમ પવિત્ર આત્માના આવ્યા દ્વારા પણ એ ભવિષ્યવાણી પૂરી થઈ કે હવે આ હાથે બનાવેલા મંદિર નહીં, હાથે બનાવેલું કોઈ સ્થાન નહીં, કોઈ ચર્ચ નહીં, પણ આપણું શરીર, આ હૃદય, આ જીવન એ જીવતા ઈશ્વરનું મંદિર છે. માટે શરીર, પ્રાણ અને આત્મા ત્રણેયને એક સાથે આગળ જોડવામાં આવ્યા છે. તે અલગ નથી, કોઈ ચોક્કસ સમય માટે નહીં, પણ હંમેશા સતત જીવીએ ત્યાં સુધી મારું શરીર જીવતા દેવનું ઘર છે. એ વિચારધારામાં આપણે જીવીએ અને એ વિચારધારામાં જીવતા જીવતા પ્રભુના પવિત્ર આત્માને આપણે ખિન્ન ના કરીએ, પ્રભુના પવિત્ર આત્માની દોરવણીમાં વૃદ્ધિ પામે. અને આ ઓળખ હું તમે પ્રાપ્ત કરીએ કે આપણા શરીર, આ જીવન જીવતા ઈશ્વરનું મંદિર છે. માટે કેવી રીતે મારું શરીર એ શુદ્ધ રહી શકે, કેવી રીતે હું પ્રભુને વધારે મહિમા આપી શકું, કેવી રીતે હું મારે શરીરના અવયવોને ઈશ્વરના મહિમાને માટે વાપરી શકું, મારા વિચારધારાને, મારી સમજણને, મારા હૃદયને, મારું હૃદય, મારું જીવન અને મારું શરીર અને બધું જ સંપૂર્ણ રીતે પ્રભુના મહિમાને માટે. અને પ્રભુ આ સમજવા આપણને કૃપા પૂરી પાડે. આપણે આંખો બંધ કરીએ, થોડી પડો શાંત રહીએ.
આપણે મંડળી તરીકે જીવતા ઈશ્વરનું મંદિર છીએ. અને એથી પણ વિશેષ વ્યક્તિગત રીતે આપણે દરેક જણ એ જીવતા ઈશ્વરનું મંદિર છે અને પવિત્ર આત્મા આપણામાં વાસો કરે છે. એ પવિત્ર આત્માનું મંદિર મારા અને તમારા શરીરો છે. ત્યારે આપણા વિચાર દ્વારા, આપણી સમજણ દ્વારા, આપણા કાર્યો દ્વારા, આપણા હૃદય દ્વારા શું આપણે પ્રભુના મહિમા માટે વપરાઈએ છીએ? શું આ શરીર, આ મંદિર શુદ્ધ છે, પવિત્ર છે, કે હું ને તમે આ શરીરનો નાશ કરી રહ્યા છે? બદફેલીમાં અને ભૂંડાઈમાં અને આડા રસ્તે ને વ્યસનોમાં અને વ્યભિચારમાં અને દરેક પ્રકારની અપવિત્રતામાં જીવીએ છીએ. જો એવું છે તો ફરી એકવાર આપણે પ્રભુની પાસે પાછા ફરીએ. એનો પવિત્ર આત્મા એ મદદ કરવા માટે તૈયાર છે. અને આપણે વિશ્વાસ કરીએ કે પ્રભુ મને તેનું પવિત્ર સ્થાન બનાવે. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર, તમારી સ્તુતિ, તમારી આરાધના હો. પ્રભુ, મને તમારું પવિત્ર સ્થાન બનાવો. મને ધોઈને શુદ્ધ કરો, પાપોથી મુક્ત કરો, અને તમે મને મદદ કરો કે મારા શરીર દ્વારા, આ અવયવો દ્વારા અન્યાયપણું નહીં પણ ન્યાયપણું રાજ કરે. મારા જીવનમાં તમારી પવિત્રતા રાજ કરે, તમારો મહિમા થાય. અને પ્રભુ, હું કદી પણ એ વિનાશના માર્ગે નહીં પણ તમારા મહિમાના માર્ગે વપરાવ માટે તૈયાર કરો. પ્રભુ, તમારી મંડળી એ તમારું મંદિર છે. તમારી મંડળી તમારામાં શુદ્ધ થાય, વૃદ્ધિ પામે, અને પ્રભુજી તમારા મહિમાને માટે તૈયાર કરો. પ્રભુ, તમે અમને મદદ કરો કે દરેક ગુંડાઈથી ને દુષ્ટતાથી અમારા શરીરોની અમે સુરક્ષા કરી શકીએ. તમારો પવિત્ર આત્મા અમને દોરે, તમે અમને શુદ્ધ કરો, તમારી પવિત્ર હાજરીનો અનુભવ અમને કરાવો કે જેથી અમે વધારે ને વધારે એ સભાનતામાં જીવીએ કે મારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. હા પ્રભુ, આજે જે લોકો બુંડાઈમાં, વ્યસનોમાં, વ્યભિચારમાં, અશુદ્ધતામાં, અપવિત્રતામાં ફસાયેલા છે, તેઓના જીવનોને પ્રભુ તમે સ્પર્શ કરો, દંડોળો, અને તેઓને પ્રભુજી સમજણ, એ ખાતરી, એ અનુભવ કરાવો કે તેમના શરીરો જીવતા ઈશ્વરનું મંદિર છે. પ્રભુ, તમે મૂલ્ય આપીને અમને ખરીદ્યા છે, તમારું રક્ત બેવડાવીને તમે અમને ખરીદી લીધા છે. માટે હવે આ શરીર દ્વારા, આ જીવન દ્વારા પ્રભુ તમારો મહિમા કરવા માટે અમને તૈયાર કરો. તમારી મંડળીમાં આ સમજણ આવવા દો કે અમે બધા જ તમારી એ પવિત્ર દોરવણીમાં વૃદ્ધિ પામતા જઈએ અને સતત તમારા મહિમા માટે વપરાતા જઈએ. પ્રભુ, તમારો આભાર માનતા તમારા હાથમાં સોંપાઈએ છે. તમારી સ્તુતિ કરતા તમને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમારા હૃદયમાં વસવાને માટે આવ્યા. તમે અમારા હૃદયમાં વાસો કરો છો અને તમે ઈચ્છો છો કે અમે શુદ્ધ અને પવિત્ર થઈએ અને આ નાશવંત જગતમાં તમારામાં અજવાળારૂપ બનતા તમારો મહિમા કરનાર લોકો બનીએ. ત્યારે પ્રભુ, અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છે. અમને શુદ્ધ અને પવિત્ર કરો, તમારી ઈચ્છા પૂરી કરો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સહાયતા અને તેની હાજરીનો અનુભવ આપણી દરેકની સાથે, પ્રભુના તમામ સેવક સંતોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી પહોંચો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.